તો બધાય રામભાઈના વ્યુઅરને રામભાઈને રામ રામ. તમને તો ખબર જ છે, આપણે આગલા એપિસોડમાં વરના બુકિંગ કરાવી હતી અને એ વરનાની એ જ મને સવારમાં ફોન આવ્યો કે એ વરનાની ડિલિવરી લેવા જવાની છે. તો હું ખુશ થઈ ગયો. મેં કપડાં બદલાઈ લીધા અને હવે હું આપણો સ્કોર્પિયો લઈ અને આપણી હોટલે રાખી અને વરનાની ડિલિવરી લઈ આવું. અને પાજી તો નીકળી ગયા, તો મેં કીધું હું હવે મારા ગામડે આટો મારતો હોઉં અને પાજીને આપણે મૂકવા જવાના છે. એ મને કહેતા હતા આજકાલમાં નીકળવું, તો મેં કીધું વાંધો નહીં, જેથી નીકળવાનું હોય તેથી કહેજો. હા, તો અત્યારે આપણે જાય, અત્યારે સ્કોર્પિયોને હોટલે મૂકી દઈ અને આપણે વહી જઈએ હોન્ડાના શોરૂમે. મસ્તીનો બ્લેક કલર કરાવ્યું છે અને અત્યારે તો કાંઈ નંબર પ્લેટનું વિચાર્યું નથી કઈ ટાઈપની નંબર પ્લેટ લેવી. હું તો કહું આપણે દ્વારકાધીશ લખાઈ નાખીએ આપણે બે ગાડીઓમાં, વરનામાં ને આમાં, બહુ સારું લાગશે. અને આવી જજો જલ્દી હું નીકળી જાઉં આપણી હોટલે અને ત્યાં સ્કોર્પિયો રાખી દઉં. પેલા જોઈ આવું કે અરે આડી ગઈ, પેલા જોઈ આવું કે આપણે હોન્ડાનો શોરૂમ છે ખુલ્લો છે કે અત્યારે હજી બંધ છે, કારણ કે એ 9 વાગે ખુલે છે અને હજી 8:30 જેવું થયું છે. તો આપણે જલ્દીથી જો આ રહ્યો શોરૂમ નજીક જ છે. હજી તો મને લાગે બંધ જ છે. તો હાલો અત્યારે આપણે મૂકતા આવી અને અહીંયાથી ઘરે જઈ પાછા કપડાં બદલી વહી જાય આપણે ગામડે. જલ્દી સ્પેશિયલ મેં આજ કાળા કપડાં પહેર્યા છે, આપણે વરના કાઢી આવી છે ને એટલે. અને આજ બધું પેમેન્ટ કરાવી દેવાનું છે, એટલે આજ પૈસા લઈ આવ્યો હું થોડાક. એ પૈસામાંથી લઈ અને હું તમને ડાયરેક્ટ મળું. આપણે લઈ અહીંથી પૈસા અને હું તમને ડાયરેક્ટ મળું કહીશ શોરૂમે. પેલા અહીંયા આપણે સ્કોર્પિયો રાખી દીધો અને જો આપણો કેવો સ્કોર્પિયો રોડો લાગે છે. અને આની ચાવી દઈ દે અત્યારે શોરૂમે. હું કહી દઉં વાર લાગશે, રાત થઈ જાય, વાંધો નહીં. તો ચાવી દઈ દીધી, હું તમને કહીશ ચાવી દઈને મળું. તો આપણે ચાવી દઈને પહોંચી ગયા અહીંયા શોરૂમે. જલ્દી ભાગીને વયા જાય અને ઉપર પૂછતો હું કે કઈ રીતના વરના મારી રાખી છે, ક્યાં હે, ચાવી આપી દો અને પેમેન્ટ કરતો હું. બરાબર, તો હું ગાઈઝ આવી ગયો ઉપરથી પૂછીને અને એ લોકોએ મને કીધું આ રહી આપણી વરના પડી છે. અત્યારે એ લોકો એમને નંબર પ્લેટ આપી છે, એને આપણે કાઢી નાખવાની છે. અત્યારે આપણે જો દ્વારિકા લખાઈ દીધું છે, એ હમણાં કાઢી નાખશે આપણે ઘરે જઈને. જો આપણે બેસી જાય અત્યારે. જો કેવી મસ્તીનું કમ્ફર્ટેબલ આખી ગાડી છે, 5 સીટર. જો આ દ્વારિકા લખાયેલું સારું લાગતું હોય તો લાઈક કરી દેજો અને જો આને કઢાવીને નાખવાનું હોય તો કોમેન્ટ કરી દેજો કે રાખવું કે ન રાખવું. બરાબર, અત્યારે આપણે હોઈ જાય ડાયરેક્ટ આપણામાંથી જ જવાનું છે. આ આપણા ઘર પાસેના રસ્તેથી આપણું ગામડું આવે. હાલો લીવર મારી દઈ. અત્યારે થોડીક ધીમી હલાવી. હવે જો લીવર મારી દઈએ આપણે મસ્તીનું અને હાઈલા જઈને. જો અહીંયા મને લાગતું તો નથી આ ચડશે, જો ન ચડી. હા, નથી ચડતી. હવે ગાઈસ શું કરું, હું તમને ગાઈસ ચડાવીને મળું. જો આપણે માથે થોડીક ચડાવી લે લીવર દઈને. અહીંથી મારા અંદાજે ચડી જાય. હા, જો ચડી ગઈ. તો ઊભા રહેવા, હું તમને કાઢીને મળું આ દ્વારિકા લખેલું અને ઉપર ચડાવી નાખીએ આપણે. હું તમને જો આ દ્વારિકા લખેલું એને એ લોકોએ કીધું કાઢી નાખજો કે પોલીસવાળા તમને રોકશે. આપણે તો કાઢી નાખ્યું એ ગાઈસ. અને અહીંથી આપણે માલ લઈ લઈ સીધી રીતના ચડાવી દઈ અને મારી જોરદારનું લીવર
અને ડાયરેક્ટ ગામડે પહોંચી જાય. જો આ આપણે લીવર મારી દઈ કેટલી સ્પીડમાં હાલે આપણી ગાડી. જુઓ તમે, જુઓ બહુ સારી ગાડી છે ગાઈસ આ. અને અહીંથી મને લાગતું નથી ચડશે આપણે, અને સસ્પેન્શન ઊંચા કરાવી નાખશે આપણે. હું તો કહું ના, ચડી તો ગઈ આરામથી. જલ્દીથી આપણે લીવર મારી દઈ. 9 તો વાગી ગયા છે. મને તો લાગે હું 10 વાગે ત્યાં પહોંચી જઈશ. અને અહીંયાથી આવતા આવતા રોંઢો થઈ જશે. જો અહીંયા બહુ સારા મસ્તીના ઘર આ બાજુ જો. અને હાલો હું તમને ડાયરેક્ટ મળું ગાઈઝ ગામડે. અને ત્યાં સુધી તમે જુઓ તો ગાઈઝ હું પહોંચી ગયો છું ગામડે. અને થોડોક બપોર જેવું થઈ ગયું છે. અને જો આ મોટું આપણું બહુ મોટું આ ગામમાં સૌથી મોટું ઘર આપણું છે. જો આ રહ્યું હવેલી જેવડું છે. આ ને આ આપણું ખેતર. એ આગળ વહી ગયા આપણે વારી લો ઉભા રહ્યો. જ્યાં રેતી કલરનું ઘર હે ને, સ્કિન કલરનું, એ આપણું ઘર હે. તો અત્યારે અહીંયા રાખી દઈએ આપણે મસ્તીની ગાડી રિવર્સ લઈને. અને આપણે ફ્રેશ થઈ જઈએ મસ્ત રીતના, કપડાં બદલાઈ લઈ. અને અહીંયા પાર્ક કરી દઉં ઉભા રહ્યો. લે આ ગાડી તો પાછળ આવેલી ગઈ. ઉભા રહ્યો. આ આપણે લે આ હાલતી જ જઈએ. આ બસ ઊભી રહી ગઈ. અને આપણે અંદર પાર્ક કરી દઈએ હરખી એની બ્રેક મારીને. અને કપડાં બપડા પહેરી ફ્રેશ થઈ અને ડાયરેક્ટ આપણે વહી જઈએ કેદારનાથનું મંદિર છે ને અહીંયા. એટલે સાચું કેદારનાથનું મંદિર તો નથી, એના જેવું મંદિર બનાવ્યું હોય. જો અહીંયા કૂવો છે, આવડું મોટું ઘર છે. અત્યારે તો કોઈ નથી, અત્યારે હું જ છું. અત્યારે હું અહીંયા જો નીચેના મારા રૂમમાં જઈ અને કપડાં બદલાઈ લઉં. તો મેં કપડાં બદલાઈ લીધા છે. અને હમણાં આપણે હાલ્યા જાય. જો સારા લાગે કપડાં, વાંધો નહીં. જો તો હું બેસી જાઉં આમાં ગાડીમાં. તો હાલો આપણે બેસી ગયા ગાઈઝ. અને અહીંથી આપણે હાલ્યા જઈએ. હમણાં જો રિવર્સ લઈ લેવાના, ટર્ન લઈ અને ડાયરેક્ટ આપણે વયા જાય કેદારનાથના મંદિરે. જો આનું ઇન્ટિરિયર જુઓ તમે, કેવું મસ્તીનું ઇન્ટિરિયર છે, તમે જોઈ શકો છો. જો અહીંયા આગળ સ્ક્રીન એક મોટી. અને હાલો આપણે પહોંચવા જ આવ્યા છીએ ગાઈઝ મંદિરે. અને અહીંથી જો અહીંયા હમણાં ટર્ન લઈ જો મંદિર ના એ દેખાણું. જો હાલો અહીંયા જો એક ટ્રેનના વાટા છે અને ટપી જાય. તમારા ભાઈ આખી ગાડી પલટાઈ દીધી, પણ તોય આપણે પહોંચી ગયા છીએ જેમ તેમ કરીને અહીંયા. અને મેં કપડાં બદલાઈ લીધા, કારણ કે એ કપડામાં ઢળી ગયું હતું એટલે થોડીક વાર લાગી. ગાડીમાં પડ્યા હતા, ગાડીમાં બદલાઈ દીધા. અને જો આપણે પહોંચી ગયા છીએ. જો અત્યારે તો અહીંયા કોઈ નથી, કારણ કે બધાય બપોર થઈ ગયા એટલે બધાય સૂતા હોય. મેં કીધું હું દર્શન કરીને નીકળું ગાઈઝ. આપણે પહેલાં આવ્યા હતા એ અને બીજા કપડાં પહેરી લીધા. અને હાલો અત્યારે દર્શન કરતા આવી. અને હું તમને મળું ગાઈઝ દર્શન કરીને. તો ગાઈઝ મેં કરી લીધા છે દર્શન. હવે આપણે ગાડીનો લીવર મારી દઈ અને ડાયરેક્ટ પહોંચી જાય આપણે ઘરે. અને અહીંયા તો હવે રોકાવું નથી. ઘરે મેં કહી દીધું ફોન કરીને કે હું ડાયરેક્ટ વયો જાઉં છું, કારણ કે આપણે થઈ જાય મોડું. હોટલે જાતા આટો મારતા આવશે. હજી ત્યાંથી સ્કોર્પિયો લેવા જવાનું છે. તો મેં કીધું આપણે ત્યાં હાલ્યા જઈને અત્યારે મારી દીધું મેં લીવર. ગાડી હલાવી દીધી. જો તમે કેવું મસ્તીનું ઇન્ટિરિયર લે. આ ગાડી આપણે બહુ મસ્તીની છે. હું તો કહું હવે થોડાક સમયમાં આપણે ઘરે લઈ લઈ. ત્યાં જો અહીંયા 2 ઘર છે ને આપણી ઘરની બાજુમાં, એવા જ ગઈ સેમ ટુ સેમ બન્યા છે
આપણી સોસાયટીની આજુબાજુમાં. હું તો કહું ઈ જ લઈ લે એકાદું મસ્તીનું. બહુ મસ્તીનું ઘર લઈ લે. આપણી 2 ગાડી હમાઈ જાય. અને હોટલે હાઈલા રાખે હવે લીધું તેથી. અને જો અને અહીંયા હલવાઈ ગઈ છે ગાડી. તો હું તમને ગાઈસ મળું ડાયરેક્ટ કાઢીને. તો આપણે ગાડી કાઢી લીધી અને આપણે ડાયરેક્ટ પહોંચવા આવ્યા આપણી સિટીએ. તો જલ્દીથી હું તમને તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ સિટીએ. જો આ ઓલા ઘર 4 અને અહીંથી જો હમણાં આપણું ઘર દેખાય. અહીંયા એક પુલ જેવું આવશે વચમાં 2, પછી આપણી સિટી આવી જાય. હા જો આપણે પહોંચવા જ આવ્યા છીએ. આ સ્પીડ બ્રેકર દબાડી દે. હા જો તમે તો જો આપણી સોસાયટી દેખાય માંથી. અહીંયા હાઈલા જાય અને આપણી સોસાયટીને બતાવી દઈએ આપણા ભાઈબંધને. જો આપણે તમારા ભાઈબંધે લીધી વરના ગાઈસ. અને જો તમને આ રામભાઈની સિરીઝ ગમતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અહીંથી જો ઓલું પિંક ઘર હે ને બહુ મસ્તીનું છે. મારા અંદાજે હું ઈ જ લઈ લઉં. તો આપણે ગાઈસ અહીંયા અત્યારે પાર્ક કરી દઈ કાર આપણી વરના. અને સ્કોર્પિયો તો આપણો હજી આપણી હોટલ જ પડ્યો છે. આપણા માણાને અહીંયા બેહાડી દીધો છે એટલે એને ચાવી દઈ દીધી હતી. હવે આપણે ઉતરી જાય અને જો કેવી લાગે આપણી વરને. બાકી અહીંયા આમ ઘરે પડ્યો હોય મસ્તીની લાગે ગાઈસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળના રામભાઈના વિડીયો ખાસ કરીને જોજો. ત્યાં સુધી રામભાઈના તમને બધાને રામ રામ ગાઈઝ.